મરવાનો મારા દાદા વડ રૂપાની મારા દાદા ખોડવા એક ઈ જૂની દાગલીનું ધર્મ જૂની દાગલીનું મારા દાદા ખોડવાની લાધવા ધનવાની મારા બાપ વહતા વસરામની દીવી મારા દાદા વહતા વસરામની મરી માં મુરી ના એ મારા બાપ વહતાની ગરીબી મેકરની જગ્યા માથે તોરણીઓ અમર કરી દીધો અમર પણ મારી હજી કાયલ કહેવાય કાયલ જમીન બેઠી છે સર્જન ડોક્ટરના નિદાન ખોટા કર્યા હતા મણા બેઠા કર્યા હતા હા મળે દુબળા ભાગલો દુબળું પાણીયું દુબળું પાણીયું મેરી દીવી અરે દુબળ ભાગલો છે પણ બેટા એક દી મેઘપરની જગ્યા માથે દાદા ખોડવાની દેવી બોલી છે જો આ દુબળું પાણીનું રેડું મેલું મળે ધાબડી યારી મારી હાઈલા હડકવાની પાલવના મારી ધાબડી યારી મારી ખોડિયાર મુરી માં મુરી પળાયુની દીવી અમારે મુરી માઈ એક દી પઢાઈ કરી હતી જનાવર હતું પાડો મોમેલી લોકો મિયાણા લઈને વ્યાઈ ગયા પેડા સડાવી દીધા હતા સવારમાં ઉઠીને જોવે ત્યાં પાડો દેખાણો ને ક્યાં ગઈ મારી મેલડી ક્યાં ગઈ અરે મારી મુરી શું હશે રાહુડા પડસ અને એક દીજો મારીની મારી પા બેટા જો ગાંડો માર નો મેલું ને એ તને મને મુરી નો સીડી મને બેર ને કોઈ
હાલો હાલો મારા હસડો હાલો હાલો મારા હસડો મારા રૂઠના હાજર ને મના જેને દોનું હાથોની કરીને કરજો દોનું હાથોની કરીને કરજો જ્યાં બેઠા આપણે આરુડા લાગવી આરુડા લાગવી મારા માયાલું માયાલું સદા 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 એ પૈડું શોકમાં મલીના હિંજણા મુલે પણ મને મળે કોક સદનના પારખું તો એના મોંઘા મણ થાય પછી હવે હંધાઈને ધૂણામાં મનસુખ પછી પગે કોણ લાગશે અમે ગાવાવાળા કહેતા મારી માળો નો વિખાવા દેતા કારણ કે અમરસિંહ બાપા તમે તો વડીલ છો ને હમણે કીધું એમ કે હવે આખી મોરબી તમે સંભાળી લ્યો અમે એમાં આવી જાય પણ હવે એમાં ઉંમરલાયક માણસો બહુ ઓછા રહ્યા છે આવી શાંતિ આવો ટાઈમ કઈક મળતો હોય વાતડિયું વગતની જણે જણે જજવ્યું જેવા મળે માનવીયું હેવી કરીએ વાતડિયું માણસો હું તમારા અમરસિંહ બાપા ભરતભાઈ ને કહું છું કે આ માતાજીની દયા કહેવાય નકર અમુક ઉંમર થાય ને એટલે પછી પોતાના હોય ને એ ગણતરી નથી કરતો ખરેખર આપણા પૈન પોતાના હોય આપણા ભાઈઓ હોય દીકરાના દીકરા હોય એ આપણી ગણતરી નથી કરતા પણ હજી જો તમને માનતા હોય તમને પૂછીને કઈ કામ કરતા હોય તો એ પ્રતાપ માતાજીનો કાંઈક તમારામાં નિર્મતા એનો પ્રતાપ છે ભાઈ રવિ ઘડીક વાર હતા મોબાઈલ મૂકી દો ઘડીક વાર કારણ આજે મારા બાપ રખા જમવા આવ્યા છે રખો એટલે રખા દાદા એટલે કોઈ ખાલખોલ વસ્તુ નથી દેવી હોય ને દેવીને ઊભું રહી જવું પડે રખા દાયડમાં દાદા શારબાયુ જગત ભૂમકાની દેવી પરમ દિવસે અમારે બારોટજી આવ્યા હતા અમારા ગામ એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો મેં કીધું અત્યારે આપણી સમાજ બધા કહે છે ભાઈ રખા દાદા આ રખા દાદાનો મતલબ શું રખા દાદા કેવા કે ને
હમણાં ઓલો મેં વૈચે નતા ઓલા મનસુખભાઈ રાઠોડ કાંઈ કે થઈ ગયા રખા બાપા કોણ છે? હા, ક્યાંથી આવ્યા? એટલે બારોટજીએ મને એવું કીધું, મને કે ભરતભાઈ રખા દાદા હોય ને એક નો હોય, 24 ગામની એની સરહદ હોય, 24 ગામનું નાકું બાંધીને બેઠા હોય અને જેના પાછળ વંશવારસ નો હોય, કોઈ એવા માતાજીના પાનાધારી હોય, પછી એના પાછળ કોઈ વંશવારસ નો હોય, કોઈ ભાઈ નો હોય, પછી છેવટે જેલમાં જવાના નામ ધર્યું એનું નાસ્તો છે ભાઈ વેલા મોડું, પછી વાહે કોઈ વારસદાર ન હોય ને એનો સમય આવી જાય પછી એની તો જે કાંઈ ખાતી વિધિ હોય આલો ભાઈઓ ન હોય તો ના જ કરી નાખે, પણ એની દેવી હોય, એની મસીલી હોય, કંડી હોય, એનું શું? પછી આગળ એવું હતું જેના વાહે કોઈ ન હોય ઈ કદાચ એનો સમય આવી જાય અને વ્યા જાય પછી જે કુળના હોય ઈ પછી છેલ્લે એને અગ્નિ સંસ્કાર નો દી, એની સમાધિ ગણાય, ખાડો ગાડી સમાધિ ગણાય અને એમના ખોડાની માલિકા જે એની દેવીનો બસકો હોય, દેવીનો બસકો ખોડામાં લઈ અને કોઈ નિર્વસ આત્મા ગયો હોય અને એને સમાધિ દીએ ને આ અમુક ટાઈમે ઈ રખા દાદા થાય કે રખો રખાઈ દેવી ઈ રખા દાદા. તો આપણે તો અત્યારે એનું નામ લઈશી, બાકી આપણને કાંઈ ખબર નથી કોણ હોય ક્યાં ના હોય, પણ જો ખાલી નામ લઈશી તોય આપણા કામ થઈ જાય છે, ખાલી એનું નામ લઈશી ને તોય આપણા કામ કરે છે. રખા દાદા હોય, ચાર ભાઈ હોય, આપણી દેવી હોય, ખાલી એનું નામ લેવાથી જો આપણા દુઃખ વ્યા જતા હોય, આપણું કામ થઈ જતું હોય, એનું થોડુંક ભજન થઈ જાય, એનું થોડુંક સમરણ થઈ જાય, કેવું થઈ જાય. પણ સમય એવો આવી ગયો છે હવે તો ધીરે 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 સજી હુઆ હળાહળ કળિયુગ, કળિયુગ બેઠો એને 5,500 વર્ષ થઈ ગયા. કળિયુગ બેઠો ને એને 5,500 વર્ષ થયા, એટલે હજી તો આમ મધ્યમાં જ આવ્યો છે, હજી તો બાકી છે, હજી શું નહીં થાય તો ભગવાનને ખબર, માતાજીને ખબર. પણ આ કોઈ મારા મોઢાની વાત નથી, આ કાયદેસર શાસ્ત્રની વાત છે, પુરાણોમાં લખેલી વાત છે. ઘણાઈને એમ થાય કે ભાઈ કળિયુગને 5,500 વર્ષ થયા તો ભરતભાઈ કઈ રીતે કહીએ કે 5,500 વર્ષ જઈએ. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું, હંધાઈને ખબર જ છે. પછી પાંડવો જીતી ગયા અને છેલ્લે કીધું કે હવે ધર્મરાજાએ કીધું કે હવે આ ધરતીમાંથી રેવાય નહીં, કારણ હવે કળિયુગ આવે છે. શું આવે છે? કળિયુગ આવે છે. તો આપણેથી હવે રેવાય નહીં, તો આપણે હવે હેમાડે વ્યા જાય. એટલે પાંડવોના વખતમાં કૃષ્ણ થયા, પેલા કૃષ્ણ બેટ દ્વારકામાં હમાઈ ગયા, એને કીધું કે હવે કળિયુગ આવે છે, મારો સમય પૂરો. પછી પાંડવોને કીધું ભાઈ હવે તમારે જે કરવું આ ગોપીઓને લઈ, કારણ કે આ દ્વારકા તો ડૂબી જવાની. અર્જુનને કીધું કે આ લઈને ગયો જા. એટલે કૃષ્ણ થયા ને એને 5,500 વર્ષ થયા. કૃષ્ણ આ ધરતી ઉપર થયા એને 5,500 વર્ષ થયા. એટલે ઈ અરસામાં કળિયુગ આવ્યો, કળિયુગનું સ્થાપન થયું. પણ કળિયુગ છે ને એ બંધાયેલો છે, કળિયુગ છે ને બંધાયેલો છે. આવા ધર્મ કાર્ય હોય, કળિયુગને કીધું હતું, એ તો જો કે બહુ એ કથામાં મારે નથી જવું, પણ
અમુક 3-4 વસ્તુ હોય ને અહીંયા જ કળિયુગનો વાસ હોય, બાકી અમુકમાં કળિયુગ ન હોય. પણ હું તો જે મારો દેવીપૂજક સમાજ, મારો કારીવેલ વાઘરી દેવીપૂજક સમાજ, એમને કહું છું, આ આપણો એક ધર્મ છે, આ આપણી એક પરંપરા છે. આ પરંપરા જાળવવી પડે, એને હાંસવવી પડે. મામા આપણી પાસે 25-50 હજાર, લાખ, 2 લાખ કે 5 લાખ રૂપિયા હોય, કોઈ ઘરેણું હોય, ત્યારે આપણે હાંસવી શીખ, જ્યાં આવી એ નાખી દઈએ, વ્યવસ્થિત રીતે હાંસવી. હવે જો માયાને આપણે હાંસવતા હોય તો આ ધર્મ છે એને ન હાંસવતા. આ દેવી હાટું, આ રખા હાટું, મારી સાર હાટું, કઈ કઈ કપી ગયા ઓલા સુરભજ રાજા ઘોણે પોતાના દેહુના આલિયા હોમ દઈ દીધા. કઈક ડોહલિયા, કઈક ડોહલિયું, કઈક દીકરીયું. અમારા આદરજીયા પરિવારમાં મેં એમને નામ લીધું ને, મુરીમાં એક બાઈ જ હતા, ડોસી જ હતા, એક નાઈટની દીકરી હતા. પણ અત્યારે દેવી આઈ એનું નામ લેવાય છે. મારી માં મુરીની પડાયું દેવી. અમારા કુંડિયાકુ, મારા બાપ ભાકોજી, ભાણા દાદા, નાન હીરા, દેવી હાટવા જો સેલા સુવાસા લગી. દેવી 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 સેલા સુવાસાનું છે. અમારા આમેણિયા પરિવાર બેઠા છે, એમાં માણેકમાં થઈ ગયા. એ ડોસી જ હતા, બાઈ હતા. પણ હું ઘણી વખત કહું છું કે પાઘડી વાળા હોય એ હંધાય જણ નો કહેવાય ને, કાઘરી વાળી હંધી બાયું નો કહેવાય. જો આ કડવા શબ્દ છે. પાઘડી વાળા હંધાઈને મળદ નહીં સમજી લેવાના, અને કાઘરી વાળી હોય તો હંધાઈને એમ નહીં કે બાઈ બાઈ કીધે કોઈ બાઈ નો થઈ જાય. અમુક બૈરા, અમુક બેનું બે એવી ભક્તિ કરી છે, ધર્મ સામે એવા તાર રાખ્યા છે, એવી કમાઈ કરી છે કે અત્યારે પૂજાઈ ગયા. અમારે ઉગરેજીયા કુળ છે, એમાં હરખુમાં થઈ ગયા. આયુ જતા પણ આ રેણી અને કેણી નું ધર્મ છે. રેણી કેણી નું ધર્મ આ એ રેણી અને કેણી નું ધર્મ. ઓલા હિરિયા લાસુડી ની વાતમાં આવે છે, કેણી હિરિયાની હતી અને જે રેણી રહી ને એ લાસુડી હતી. મારે તમને મુદ્દો અહીંયા લઈ જાવો છે. આ જેના ઘરે બેઠો છો, જો કે ભૂમિ તો મારા બાપ રખા નહીં છે, પણ જેનો આયસરો જેના ઘરે બેઠો છો એમની વાત કરો. એ એક હજી કાલ હવારે તમે મેં જોયેલું. અમારે ભુવાના ઘરેથી અમારે દીવુબેન, ભૂલ તો નથી ને નામ, બરોબર છે ને? કોઈ પણ માણસ હોય ને આખી જિંદગી ગમે એવું જીવા હોય, પણ છેલ્લી ઘડી સુધારવી ને બહુ કઠિન છે. છેલ્લી ઘડીએ જોકે આ પરિવારે એનેથી જે બનતું હતું એના વાહે ખૂબ કર્યું છે, પણ કર્મે લેખા કીર્તાર સઠીના સુકે નહીં. મિત્રો અહીંયા જ્યાં લગી એની રજા હોય ત્યાં લગી રહેવાય છે, બાકી એની રજા પૂરી થઈ જાય એટલે અમારા ભરતભાઈના કઈક શબ્દ મને યાદ આવે. મને ઘણી વખત કે ભાઈ હવે થોડું રહેવું અને કેનેથી બગાડવું. હવે તો દી આથમવા આવ્યો, દી ઉગે. આપણે હંધાઈ જ્યાં નાના પહોળા આપણા માટે દી હજી ઉગ્યો છે, પણ જે આ વડીલો છે એના માટે તો આથમવામાં કડી દો ઘડીનો મજબા કઈ મને કીએ ભાઈ હવે થોડું રહેવું અમરસિંહ કેનેથી બગાડવું. પણ કહેવાનો મારો મતલબ ઈ છે
અમારે દેવુબેન હતા ને, છેલ્લે એમને ખબર પડી ગઈ કે હવે સમય આવી ગયો છે, હવે આ શરીરનો કાંઈ બેઠો નથી, કદાચ 5 દી 15 દી મહિનો 2 મહિના 6 મહિના તઈએ એના દીકરા હોય દીકરી હોય ઘરનો ધણી હોય ખૂબ એને રાજી રાખવાના પ્રયત્ન કરે, તારે કાંઈ એમ છેલ્લી કાંઈ ઈચ્છા ખરી, કાંઈ તારે તાણામેળ નો રેવી જોઈએ, તને કાંઈ ખેંચ નો રેવી જોઈએ. દીકરા કે માં તમને કાંઈ તાણામેળ હોય કાંઈ ઈચ્છા હોય તો કહીજો. તો એને છેલ્લે ખાટલે નતા પડ્યા, અહીંયા તો હરતા ફરતા હતા, પણ તઈએ પોતાના ધણીને પોતાના પહુડાવને જે આ ભાઈઓ રહ્યા ને એને કીધું હતું કે મારી જો છેલ્લી ઈચ્છા પૂછતા હો, મારી ઈચ્છા ઈ શું, એક ફેરે મારી દીવી ના મન દર્શન કરાવો, એક ફેરે મારી દીવી ના દર્શન મન કરાવો, મારા હાડકા હોના ના થઈ જાય, મારી દીવડી ના હાડકા હોના ના. આ કોઈ હાઈબ્રી નથી, મને કોઈ કીધું નથી, મારી એમાં હાજરી છે એટલે કહું છું. હવે દેવીના દર્શન કરવાની આમ જોવો જોઈએ ને કેવડો ભાવ. એક ઓર સમય એવો હતો જીવાભાઈ, ઈ સમયમાં 5 જણા હાઈરે બેહી નો હતો, 5 જણા બજારમાં હાઈરે ઉભા નો રહે, એવો કોરોના કાળ, કર્ફ્યુ વખતમાં અમારે દેવુબેને કીધું કે મારે દેવીના દર્શન કરવા, શું કરવું, પણ તઈ આમ જો આજે બાપના દીકરા હતા ને એને કીધું કાંઈ વાંધો નહીં, આ જીવડો છે ને આપણને તો કદાચ જીવતા રહેવું તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે દેવીના દર્શન થાય, પણ આને કેદી થાય. કોરોના કાળની માલિપા દેવી જમાડી હતી આ વસ્તી. જાજા જહના મારા બાપ ભૂખા કલાળની દેવીને મારા બાપ મેઘડાની દેવી. પણ ઈ નિવેદમાં કેસર હોય તો તમે જોઈજો, હંધાઈ આનંદ કરતા હતા, રંગરાગ કરતા હતા, રમતા હતા, કોઈ ધૂણતા હતા. અમારી દેવુબેન હતા ને આમ છેલ્લે બાયુ ભેગા બેઠા હતા ને, એની આંખમાં આહુડા પડતા હતા. દેવીને એને પોતા હાટું નતું કીધું કે મારી તું મને હારું કરી દેજે, મને જીવાડી દેજે. એને દેવી બાઈએ પોતાનું જીવન નતું માંગ્યું, કાંઈ વાંધો નહીં મારી, મને ખબર છે મારે તો જવાની વેળા આવી ગઈ છે, પણ આજ તું જમસ ને, હું દીવડી મારી દેવીને એટલી ભલામણ કરું છું કે અમારા પહોળાની આ મારા બસલા મારા પહોળા એને નો ધારા કોઈ દી થવા દીધી નહીં, એને કોઈ દી નો ધારા થવા દીધી. હું એટલું માંગુ છું, અમારા બાપના દીકરા મારા ભાઈઓ રહ્યા ને, અમારા પહોળા હંધાઈ મારા ભાઈઓ પોતાના જન્મેલા નહીં, પણ આજે મારા બાપના દીકરા મારા ભાઈઓ રહ્યા ને, એને કોઈ દી રોવા દીધી નહીં, એને કોઈ દી આહુડા પડવા દીધી. એવા ભાવ હતા તો અરે ગોવિંદભાઈ અત્યારે મારે દેવુબેન નો આત્મા રાજી થતો હોય છે, એ હરકમાંથી જોતા હોય છે ને એનો જીવડો રાજી થતો હોય છે. મારા બાપ રખાને અને મારા બાપ મેઘડેલી દેવીને ભલામણ અહીંયા બેઠી બેઠી કરતી છે. જોઈ મારા બાપ મેઘડાલી
हमरे मरु भरदियानु हयू तू जानस मर बाप में घड़ेगी देवी में कोई दी बड़ी में भरत मारू ये मारा बायु में मारा हका में मारी नायक की मालिका कोई दी दवेक नहीं रही तो मारू हयू तो मारा बाप में घड़ेगी देवी भिखा कलाई देवी तू जानस पर मारा दिकरा कदाक जो तारा सेला सुवासा लगी जो तारी माया वेलू ने कदी मन मेघ नहीं दीवी ने मन खोज लगी जाए ले मळे હવે જો નાના ગણતોય ભલે મોટા ગણતોય ભલે સમજુ ગણતોય ભલે અને ગાંડા ગણતોય ભલે આમ જો આવડા નો આવડા રે ને આ છે मरीना एवा गोविंद भाई छेला श्वासे कोक देवी ने भलामण करीने दिया होय એટલે આ હંધું થાય ભાઈ તો પડે ભાઈ પા આવો સમય હોય ને ગોવિંદ ભાઈ હું તો ઈ કહું છું દેવીનું ઋણ તમે ચૂકવી શકો દેવીનું દાદાનું ઋણ તમે ચૂકવી શકો પણ એક જલમ દેનારી જનેતા એક માં અને એક બાપ આનું કદાચ જો આ સાંભળાના એને મોજડીયું કરીને પહેરાવો ને તો એનું ઋણ ન ચૂકાય हमारे देवू बेन एना दीकरा एनी दीकरीओ तो ठीक पण एना दीकरानी दीकरीओ दीकराना दीकरा भला मना अतारे खाली एनु नाम आवे छे ने तो हया हाथ नो देता हो एवी मां होय मायाड़ू मां होय भाई भले भले हाँ भले कभी ये तो यहाँ लगी कि तो तारी याद आवे तारी याद आवे मरा पापने पानी पड़ावे ये मारी जलमनी ए देनारी दीवुना मन तारी
તારી આવે મારા પાપને પાણી પડાવે એ મારા જલાની મન તારી કારણ કે જેનું કોઈ દી કમેણું મોઢું ન હોય ક્યાં ત્યાં લગી જેના મોઢાની રેખા નથી બદલી એક ભાવ એક નજર લાવણા એ હૈયું રે એ મારો માતૃ કરુણાની હૈયું રે એ મારો માતૃ દયાની મીઠી ઓમી વરસે આંખળિયુમાં વરસે આ પહોળા કીએ છે જગત આખું તોલું જગત આખું તોલું કે દાન કેવો જગત આખું તોલું કોઈ મારી જનેતાની તોલે કોઈ ના આવે એ મારી જન્મની દેનારી મન તારી અમરજી બાબા કવિએ ક્યાં લખી દીધી ત્રાજવે તોલ તોલાઈ નહીં એના એ ટાકણે ઘાટ ગણાય નહીં ત્રાજવે તોલ તોલાઈ નહીં એના ટાકણે ઘાટ ગણાય નહીં દુનિયામાં બધું મૂલવાઈ સતા માના હૈયાને મૂલવાય નહીં મારી જનેતાના હૈયાને મૂલવાય એક બાપ હું તો હદાઈ બેઠા છું એને કહું છું માતાજીને પગે ભલે 5 દી 10 દી 15 દી લાગજો પણ જો તમારા માવતર હોય ને માં હોય કે બાપ હોય આ સ્ટેજ ઉપરથી જાહેરમાં કહું છું ખાલી દી ઉગી અને ખાલી એને પગે લાગી લેજો આમ જો તમારી દી વિશેની માની લઈશ અને દોસરાઓ તમારા માવતરના હૈયા ઠારો તમારા માવતરના હૈયા ઠારો ને તમે જો જગતમાં કોઈ દી દુખી થાવ ને તેથી આમ જો કદાચ છે ને અહીંયા ન હોય ને તો આમ મારા નામના ખાડા પછાડ અને જો માવતર દુખી હોય અને જો તમે દેવી પાસે જાઓ તો દેવીએ કહી દે કાલ જવા દે ઉતરી જા પગથિયું પેલા તારા માવતર ને રાજી કર ઈ ભૂખા બેઠા હોય અને હું ખા નો ખા માવતર નો મલાજો ને એક તો મને ગૌરવ છે મારા દેવજીક સમાજ જો મેં ઘણી વખત કેશુ બાબા કીધેલું છે અત્યારે કંઈક સંસ્થાઓ છે કંઈક અનાથ આશ્રમ છે કંઈક વૃદ્ધાશ્રમ છે પણ તમારે હજારો કે લાખો ગમે એટલા વૃદ્ધાશ્રમ સંભાળી લેવાના એમાં મારા દેવી પૂજક નો આમ જો એકે ભાભો કે એકે દોહી ન મળે વૃદ્ધાશ્રમમાં આઈસી ને તો આમ જો ઊંચ વર્ણના માણસો અમે ભલે માંગીને લઈ આવીએ પણ અમારા મા બાપ ને તો વૃદ્ધાશ્રમમાં ન જ મોકલી આ વાતનું તો આજે મને મારી જાત આખી દેવી પૂજક સમાજ વતી મને ગૌરવ છે એક માં અને એક બા
પછી ચાહે ભીખા કલાણ દાદા હોય તોય ભલે, મેઘા દાદા હોય તોય ભલે, મંગા બાપા હોય તોય ભલે, મોતી બાપા હોય તોય ભલે, ભલુ બાપા હોય તોય બધા બાપ જ છે આપણા. અને બાપની ખામી કઈ વર્તાય ખબર હોય ત્યાં લગી ખબર ન પડે. અમારે મામા અહીંયા બેઠા છે રાતાભેરથી. જઈએ ગુરુજી બાપા હતા તયું કરતા અત્યારે કેટલા સાંભળે સાંભળે ને મામા. રાતાભેર અમારે ગંજી બાપા અમારે નાના થાય પણ એની જ અહીંયા હાજરી ન હોય ને તઈ એમ થાય તઈ એની ખોટ વર્તાય. આ કુટુંબની માલી બાજુ આવા કોઈ જાળવા બેઠા છે ને ત્યાં લગી તમને કાંઈ આમ ખબર ન હોય. શું આપણે કામ કરવાનું, મહેનત કરવાના, પૈસા કમાવાના, બીજી તમારા માથે નાખે નહીં. મેં એક દુઓ બોલ્યો હતો, માં છે પૂનમનો ચાંદ, બાપ સૂરજ બપોરનો. માં બોલું ત્યાં મૂકો ઉગડે, બાપ બોલું ત્યાં થઈ જાય પણ. બાપ સૂરજ બપોરનો, માં છે પૂનમનો ચાંદ. માના અને બાપના પ્રેમમાં ફેર હોય. માનો પ્રેમ કેવો હોય? પૂનમના ચાંદા જેવો શીતળ હોય. અને બાપનો પ્રેમ સૂરજ જેવો હોય, થોડોક તીખો હોય, તાપ વાળો હોય. કેમ ભાઈ હું ઘણી વખત કહું છું કે બાપ નામનો સૂરજ જઈ આથમી જાય ને તો એ જીવનમાં અંધારું થઈ જાય. તો એ જીવનમાં અંધારું લાગવા મળે. માં છે ને એ કદાચ છે ને આમ રોય નહીં, એનું દુઃખ વ્યક્ત કરીએ કે પણ બાપ છે ને કોઈ દી રોવે નહીં. બાપ છે એ તો બાપ છે. કવિએ તો યા લગી કીધું, એવો ઘેરો વડલો ને ઘેરી સાયલો, એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી, એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો સાયડો છે મારા. મેરુ બાપા જેવા, શકુ બાપા જેવા. ભરતભાઈ તમે આમ જોવો ને તમને ખામી લાગે એવા કદાચ છે ને આમ જો બેઠા હોય ને તો તમને આમ હૈયે હોય કે આમ છે અને આ છે પણ એની આરે તમે અમુક વાતો ન કરી શકો. ઓલી પાઘડી હોય, હેડી હોય ને આમ જોઈને કે નમરે આવી છે, થોડી ખામી વર્તાય. એટલે કીધું કે મીઠો સાયડો છે મારા બાપનો. ભલા માણા અત્યારે રાતી તલાવડીએ બેઠા છે. મારા ભાઈ રાહુલ નો ભાવ છે એટલે મારી કડી ગાવી છે. પછી અમારે ભીખા દાદા હોય, મેઘા દાદા હોય, પછી મંગા દાદા હોય. એલા ગયા નથી, એની હાજરી છે. જે તો આ પાંચ તત્વનું પૂતળું નથી, બાકી એની હાજરી છે. અને આ જાય ગોવિંદભાઈ તમારે જોવાનું, તમારા માથે કઈ ટેન્શન આવે તો કયો કે નહીં, બાપને જ કહેવાય. ભલે આમ જો 80 વર્ષનો હોય, ખાટલામાં પડ્યો હોય, તોય એને ઈ તમારે એમ કેવું ન પડે. તમારે જોવાનું, ખાલી તમે ઘરે આવો ને તમારું મોઢું જોઈ લે મનસુખભાઈ, ત્યાં એને ખબર પડી જાય કે મારા દીકરા માથે સુખ છે દુઃખ છે. તમારું મોઢું જોઈને ઓળખી જાય. અને કદાચ છે ને કાંઈક દુઃખ હોય ને તો પડખે બોલાવે, આવીને બેટા મારા ગોવિંદિયા, મારા ગૌતમી અહીંયા આવી. કેમ તમારું મોઢું ઓલું છે, કાંઈ દુઃખ છે? ખંભે હાથ મૂકીને કે મજી મુંજાતા નહીં.
હજી હું મહાણે નથી ગયો, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું અને હું બાપ બેઠો ત્યારે મારા પહોળા માથે દુઃખ પડે ને મને ગમે નહીં. એ દુઃખ રહ્યું ને હું મારી દેવી પાસે હું માંગી લાવું. મારી દુઃખ દેવું હોય તો મને દઈ લેજી, પણ મારા પહોળા ગયા ને એને દુઃખ નો દેખાય. મને દુઃખ દઈજી મારા પહોળા, મને મારી વસતી ને મારા બાપ મંગાલી વસતી ને દુઃખ દેખાડતી નહીં, દેખાડતી નહીં. અમે તો એટલું કહીએ આ પહોળા રહ્યા ને મારી તું કહીજી, પણ આમ તો જગત ને કેવા દેતી નહીં. મારા ગૌતમ કે મારા ગૌતમ રોમા તું ભીખા કલાની દેવી, મેઘડાની દેવી, દાદા મંગલની દેવી બેઠી છો. અને બેટા આવો નાવો ભાવ રાખજો, ભાઈઓમાં ભાવ રાખજો ને એક થઈને રહીજો. અને મારી મંગા ડોહાની વસ્તી માથે કોક દીક દુઃખ પડે અને બેટા જો આડી ઢાલા બની જો નો ઊભી રહું ને એ મને પાલવાની દેવી મને ખોટ લાગી જાય.